જઈને એક ભાઈ ને કે એક 100 રૂપિયા ઉછીને આપો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. હે કે હું તમને નથી બરાબર ઓળખતો. તો ઓલો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી બરાબર, ઓળખે કોઈ ઉભા દેતું નથી. આ જીવતર નો કહેવાય બાપ. હે હાલડાની મારી પાસે સંસ્કૃતિના સિંચન છે. એટલે મને નાગપુરમાં એક ભાઈ પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન ઘણા કરે, સલાહ તો દે ને. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે. તો મને એને સલાહ દીધી. બોલો, મને કે એનીથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ભણના દીકરા. ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મન કે તો હશે હો. શું કરો? એક ભાઈ ને એટલું જ કીધું કે અમારા ઘરમાં ઉંદરડા થયા, હું કરું? તો હરપ રાખો, હરપ. એમ અમારા ઘરમાં હરપ રાખીને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું. આવી સલાહ તો દેમાં. પ્રશ્નો બહુ પૂછે ઘણા, એવો બહુ પ્રશ્નો પૂછે. સાધુને જઈને માણા પ્રશ્નો પૂછે ને ભાઈ. સાધુને જઈને શું કે ખબર? મારી દુકાન નથી હાલતી, મને શું નડે બાપુ? તને તારા ઘુમરા નડે? થઈને બે તો હાલે, ત્યાં સુધી વાંધો નહીં. પણ સાધુને જઈને ઘણા એ પ્રશ્નો પૂછે કે અમારે બે માણસ બગડી ગઈ બાપુ, અમારે શું કરવું? તો કે ઈ શું કરે હવે એમાં? હવે એટલે તો થયા ઈ સાધુ. હવે એને બોલેલ ને તો બાજમાં આમાં ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, પણ થાય જાય તો. બહુ સમુદ્રનો વર્ગ મોરબી છે ને, કલાનગરી છે મોરબી. કહેવાનો મારો અર્થ, મને નાગપુરમાં એક માણસે પ્રશ્ન કર્યો હતો કે સંસ્કૃતિ એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી તો પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય. થાળીમાં એક જ રોટલો પીડ્યો નો તીથી આવી જાય અને રોટલો ખવડાવી દે ને પોતે એમને દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય છે. ઈ આપણી ધરતીમાં છે. ઈ આ સૌરાષ્ટ્રની ધરતી છે ને, એનો રોટલો બહુ મોટો છે. એનો રોટલો બહુ મોટો. મને હાલડું એમને ગમતું એટલે રજૂ કરું. પછી એને ગમતી એક મારે કવિતા પાછી રજૂ કરવી છે. એની પાછળ એક પ્રસંગ કેવો છે. પણ હાલડાની વાત હું તમને એટલા માટે કરતો હતો કે આ હાલડું છે ને, મારી જો વાત કરું, હું જયારે ગાવા શીખ્યો ને ત્યાં હાલડું ગાઉં છું. હું ભણતો માણેકવાડા, અમારું કેશોદ તાલુકાનું માણેકવાડા, ને હું બાલ સભા હોય બીજું ત્રીજું ભણતો, તોય ભણવામાં તો કઈ અમને આવડતું તો નહીં. મને એક જણે કીધું ઇન્ડિપેન્ડ છે તમારી પાસે? કીધું ઇન્ડિપેન્ડ હોય તો ઓફિસમાં ન બેઠા હોય, ક્યાં પેટી છે વગાડવાની. એક મારી યાર ગોરધનદાસ બાપુ અમારા ગામના ભણતા, અમે 2 જણા, પણ અમને કાંઈ આવડે નહીં. ડંકા વાગે તો પરસેવા વળી જાય, હાવ કાંઈ આવડે, હાવ ઠોઠ હતા ખરેખર. હું તો તમને સ્ટેજ ઉપરથી કહું. એમાં પછી કાંઈ ભણ્યા તો નહીં, પણ પછી આમાં આ ક્ષેત્ર સ્વીકાર્યું. અને પછી હું જુનાગઢ રહેવા આવ્યો. જુનાગઢ ડોક્ટર કે પીપલિયા સર્જન મારા મિત્ર મારે ઘીરે એકવાર આવ્યા. મને કે ભીખુદાનભાઈ, તમારું ફળિયું બહુ મોટું છે અને આમાં તમે લોન વાવો. લોન એટલે તો મેં કીધું ધોકડ ને? મને કે હા. ઈ તો મેં કીધું અમારે માણેકવાળા 100 વીઘા જમીન હતી ને એમાં ગોઠણે હતી. ઈ ધોકડે જ અમને ધોઈ નાખ્યા સાહેબ. હવે એટલું તો રેવા દો. આ ડોક્ટર કે મારા મિત્ર હો સાહેબ, એટલું તો રેવા દો. પછી ભાઈ હું તો એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો, તો અહીંયા ગોરધનદાસ બાપુ મને સ્ટેજ પર મળવા આવ્યા. વર્ષો પછી મને મળવા આવ્યો. મને કે ભીખુદાનભાઈ, હું માણેકવાડાનો છું. અરે મેં કીધું આપણે તો હારે ભણતા બે કા. મને કે હા. મેં કીધું હું આવ્યા? મને કે હું રામદેવ પીરનો પાઠ માંડવા આવ્યો. હા. મેં કીધું હું પ્રોગ્રામ દેવા આવ્યો. પણ ગોરધનદાસ બાપુ એક વાત તમને કરું, આપણે નિશાળના પાઠ જો પાકા કર્યા હોત ને તો આ માંડવા ન પડત. આપણે અટાણે માંડવા આવ્યા, એ નો આવત.
પણ એટલે હાલડો તો હું સ્કૂલમાં ગાતો, ક્યારે ગાતો સાહેબ, આખું હાલડું શિવાજીનું મને ગમે, મારો થાક ઉતારી દે એવું ગમે. એટલે મને બાપા કહેતા વિપદાનભાઈ ગમે ત્યારે આખી રાતમાં પણ હાલડું સંભળાવજો, મને પણ બહુ ગમે. આખા હાલડાની આ બે કડી મને પાછી બહુ ગમે છે સાહેબ. બે કડી જે મારા જીવનમાં બહુ ચરિતાર્થ કરી છે. બે સાંભળજો. જીજાભાઈ શું કે છે? એ આજ માતા એ દેતી પાથરી ને કુણા ફૂલડા કેરી સે જને, તને કુણા ફૂલડા કેરી સે. શું જીજાબાઈ કહે છે? હે બાપ, હે શિવાજી, આજ માતા એ જે આજ માતા એ દેતી પાથરી રે તને બેટા કુણા ફૂલડા કેરી સેજ રે, ફૂલડા કેરી સે. પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર સેવીસ ભુજાળી. તેથી ભવાની છે, માં ઉમિયા છે, માં ખોડિયાર છે, કોઈ પણ રૂપમાં કોઈ પણ માં. તેથી તારી પથારી ઓલી પાથર છે માં ભેલિયાવાળી. બીજી કડી કે આજ માતા લેતી ચૂમિયું બેટા, હવે તમે જીલજો બે વડગા. એ જી આજ માતા તને લેતી ચૂમિયું બેટા, અને હવે જીલજો બે વડગા. કારણ તે દી તારા મોઢડા માથે બોલી તું આધાર તોપ મંડાશે. બેટા તે દી તારા મોઢડા માથે બોલી તું આધાર તોપ મંડાશે. માટે સુઈ લેને મારા કેસરી ને તારું હિંદવાણું જુબે સુઈ લેને મારા કેસરી ને તારું હિંદવાણું જાગી અને હાથ ચાંદલો ને જીજાબાઈ ને આનાઈ બા. ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ તાજી જાબાજી.
કરજો